ભક્તો બધાને જય સ્વામિનારાયણ. ઇન્ડિયન ગાર્ડનમાં આજ નિરીક્ષણ કરવા આવ્યા છીએ. જોઈને બહુ આનંદ થયો. કાર્યકર્તાઓને ધન્યવાદ આપું છું કે ફ્રી ઓફ આટલી બધી મોટી આપણા કોમ્યુનિટી માટે આ ભક્તો કરી રહ્યા છે. ખરેખર અજોડ કાર્ય છે. જે કાંઈ કરે છે એ ફ્યુચર પ્લાનનું વિચારી અને કરી રહ્યા છે. અને જે કાંઈ કર્યું છે એ આપણા માટે કરે છે. ભલે એનું ધંધા હાલતા હશે છતાં બધું છોડી આપણો કચ્છી લેવા પટેલ સમાજ કેમ સચવાય, કેમ એકતા થાય અને કેમ આ દેશમાં પણ એક સમથી રહે, એના માટે આ લોકો અત્યારના કાર્યકર્તાઓ જે છે કે એ સંપીને કાર્ય કરી રહ્યા છે. આજના યુગમાં તમે જુઓ, ଯଦି એને સંકલ્પ કર્યો છે ત્યારે એ પ્રમાણે એનો ટાર્ગેટ હતો. આજના સમયમાં તમે સમજો છો કે આ બાજુ વોર ચાલે છે તો એ પ્રમાણે મટીરિયલના ભાવ ચડ્યા હશે તો કેટલો ખર્ચો વધ્યો હશે એ આપ સૌ વિચારી શકો છો. પણ મારો ખાસ એટલો અનુરોધ છે, આ જે કાંઈ કાર્ય થઈ રહ્યો છે એ આપણા માટે છે, આપણા પરિવાર માટે છે ને આપણા બાળકો માટે છે. આપણા બાળકોને સાચવા હોય, આપણે ભેગા રાખવા હોય, આપણી સેવા જો લેવી હોય ને તો આ કાર્ય અવશ્ય યુઝ કરજો અને એમાં સાથ આપજો. તમારી પાસે ભગવાને ઘણી શક્તિ આપી છે. હું જોઉં છું કે ભગવાન શ્રી નરનારાયણ દેવની કૃપાથી મોટા સંતના આશીર્વાદ તમે ખૂબ કમાણા છો. એ કમાયેલી સંપત્તિ આ સારા જગ્યાએ વપરાય તો આપણી સંપત્તિ લેખે લાગે. આપણા પરંપરા વાંસી આવેલી પેઢીને એમ થાય કે અમારા વડવાઓ કંઈક સારું કાર્ય કરી ગયા છે, અમારે પણ કરવું જોઈએ. એટલે ખાસ મારો આ લંડનમાં રહેતા તમામ કચ્છી નિવાસી ભક્તો, લેવા પડેલા સમાજના ભક્તો જે કંઈ હોય એ બધા આમાં ભાગ લેજો. ભાગ ન લીધો હોય તો અવશ્યપણે જરૂર તમારી શક્તિ પ્રમાણે સેવા કરજો. કોઈ પણ ઘર, કોઈ પણ વ્યક્તિ આમાં કોઈ બાકાત ન રહેવો જોઈએ, અમારો ખાસ આગ્રહ છે. આ તમારી કરેલી સેવા એ ભગવાન એના ઉપર રાજી થશે અને આપેલી સંપત્તિ ભગવાન તમને આપશે. એમ ન ધારજો કે શું થશે કેમ થશે, એ વિશ્વાસ રાખી અને તમે કરેલી સેવા તમારી લેખે લાગશે. એટલે બધા ખાસ અનુરોધ છે કે બધા એમાં ભક્તો લાભ લે, આવે અને સેવા કરે ફૂલી ફૂલી પાખડી. બસ બધા એટલે તમારા માટે થઈ રહ્યું છે. એ તો હવે વૃદ્ધ થયા, કાલે હાલાઈ જશે. આપણી વાયલી પેઢીને જુસ થશે, ફ્યુચરનું પ્લાન રાખીને કામ કરી રહ્યા છે. તો ખાસ મારો અનુરોધ છે, ફૂલી ફૂલી પાકડી સેવા ડોનેશન આપજો. જય સ્વામિનારાયણ.